તો જે આપણે નિયમો ભણ્યા સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એને લઈને હવે ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ એનસીઈઆરટીમાં આપેલા છે એ આપણે ગણીએ. સૌપ્રથમ જોઈએ ઉદાહરણ 2.13. તો એ આપણી સામે કંઈક આવી રીતે રાખેલું છે. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠફળ, પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. એ તમને એક ક્યુબ આપેલો છે અને ક્યુબની બધી જ બાજુનું માપ જે છે એ આપેલું છે આપણને. બાજુનું માપ ધારો કે આપણે L કહેતા હોઈએ તો એ આપેલું છે 7.203 મીટર. તમારે ફાઇન્ડ કરવાનું છે એ ક્યુબનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ, એટલે કે એરિયા અને વોલ્યુમ. આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો ક્યુબ છે એને આપણે આવી રીતે ડ્રો કરી શકીએ. આ એક પ્રકારનો ક્યુબ થઈ ગયો. ઓકે, બાજુની લંબાઈ કેટલી છે તો કે L. કહેવાનું પૃષ્ઠ ક્ષેત્રફળ જો તમારે મેજર કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો? તો પૃષ્ઠ ક્ષેત્રફળ મેજર કરવા માટે ટોટલ તો 6 બાજુઓ છે. એક બાજુનું ક્ષેત્રફળ કેટલું થશે? આપણે જો એરિયાની વાત કરીએ, એરિયા, તો આ એક બાજુના એરિયાની આપણે વાત કરતા હોઈએ તો આ કેટલો થઈ જશે? તો કે આ થઈ જશે L², લંબાઈ ગુણ્યા પહોળાઈ. એવી ટોટલ 6 બાજુઓ હોય તો અહીં આપણે કેટલા લખી શકીએ? 6 × L², એટલે 6 × લેન્થ કેટલી છે એકની? તો કે 7.203 હોલ સ્ક્વેર. ઓકે, જો આપણે સાદુરૂપ આપીએ તો આ સાદુરૂપનો આન્સર કંઈક આપણને મળી જશે 311.254 મીટર સ્ક્વેર. ઓકે, હવે આ સંખ્યાને આપણે રાઉન્ડ ઓફ કરવાની છે. તો ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરવાની છે? તો જ્યારે ક્ષેત્રફળ અને કદ શોધતા હોઈએ આપણે, જ્યારે ક્ષેત્રફળ અને કદ શોધતા હોઈએ ત્યારે જે લઘુત્તમ સંખ્યા હોય એ ધ્યાનમાં લેવાની. અહીંયા તો કદની બધી બાજુઓ જે છે ક્યુબની એ એક સરખી જ છે. તો અહીંયા આગળ કેટલા સાર્થક અંક છે ટોટલ લેન્થની અંદર? તો કે ટોટલ 4 સાર્થક અંક છે. તો આપણા અંતિમ રિઝલ્ટમાં કેટલા સાર્થક અંક આવવા જોઈએ? તો કે 4. ઓકે, તો અહીંયા 4 સાર્થક અંક લાવવા માટે આપણે બાકીનાને રિમૂવ કરવા પડે. હવે આપણે જોઈ શકીએ છીએ 9 છે. કાઢવાના તો આ બધા હોય 4, 5, 2, 9 અને 9. પણ આ સંખ્યા જ ખાલી તમે એક ચેક કરી જુઓ, 9 છે 5 કરતાં તો વધારે જ છે. એટલે તમારે આગળની સંખ્યામાં એક એડ કરવો પડે. તો આપણું ફાઇનલ રિઝલ્ટ શું આવી જશે? બાકીનાને આપણે રિમૂવ કરીએ તો 311.3 મીટર સ્ક્વેર. તો સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણે ક્ષેત્રફળ શોધ્યું કહેવાય. આગળ વધીએ, આપણે વોલ્યુમ શોધીએ. તો વોલ્યુમની જો વાત કરીએ, કદ, તો ક્યુબનું કદનું સૂત્ર બધાને ખ્યાલ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે આ થઈ જશે L³. તો ઇઝ ઇક્વલ ટુ 7.203 હોલ ક્યુબ. ઓકે, આ આન્સર કંઈક આપણને મળી જશે. જો આપણે ક્યુબ કરીએ તો 373.714754 મીટર ક્યુબ. ઓકે, આટલો આન્સર આપણને મળે. હવે ફરી વોલ્યુમ છે. કદ અને ક્ષેત્રફળમાં જનરલી તો કે જે લઘુત્તમ સંખ્યાના સાર્થક અંક હોય એ તમારે કન્સિડર કરો. અહીંયા તો એક જ છે. તો ફરી જેવી રીતે ક્ષેત્રફળમાં 4 આવે એવી રીતે કદમાં પણ કેટલા આવવા જોઈએ? તો કે 4. તો અહીંયા કોને કોને રિમૂવ કરવાના છે? અહીંયા રિમૂવ કરવાના છે 4, 5, 7, 4 અને 1. આટલા રિમૂવ. જેવી રીતે અહીંયા આપણે કોને કોને રિમૂવ કર્યા? 9, 9, 2, 5 અને 4. આટલા રિમૂવ કરી દો. તો અહીંયા તમે જુઓ, 1 છે એ મેક્સિમમ ક્યાં સુધી પહોંચી શકે? 2 સુધી પહોંચી શકે. અને 2 ને તમે રિમૂવ કરો તો 7માં કોઈ ફેરફાર થાય ખરા? હવે તમે સિમ્પલ સીધો આન્સર આપી શકો છો. 1 ને તમે મેક્સિમમમાં 1 એડ થઈ શકે, કદાચ આ બધાને આપણે એક ઘાત ઉમેરતા જઈએ તો 2 રિમૂવ થાય ત્યારે 7 પર કોઈ પ્રકારની અસર થતી નથી. તો આપણે આનો આન્સર ફાઇનલ કેટલું લખી શકીએ? 373.7 મીટર ક્યુબ.
તો આ છે દાખલો 2.13 ઉદાહરણનો. અને પછીનો દાખલો જે ઉદાહરણનો 2.14 નંબરનો દાખલો. ઉદાહરણ 2.14 એ પણ ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ છે. ઓકે, એક્ઝામ્પલ આવી રીતે કંઈક છે. .74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. એટલે કોઈ એક પદાર્થનું દળ છે એ તમને આપેલું છે 5.74 ગ્રામ. તો દળને આપણે ઇંગ્લિશમાં માસ કહીએ છીએ, એટલે એની સંજ્ઞા થઈ જશે સ્મોલ m. એ આપણને આપેલી છે 5.74 ગ્રામ. ઓકે, અને એ અવકાશ રોકે છે 1.2 સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબ પરથી ખબર પડી જાય કે ભૌતિક રાશિ કઈ હશે, તો કે કદ, વોલ્યુમ 1.2 સેન્ટીમીટર ક્યુબ. અવકાશ રોકે છે એટલે એટલું કદ રોકે છે. જેવી રીતે આખો રૂમ છે એનું કંઈક કદ હોય જેમાં હવા ભરેલી હશે. તો તમને પ્રશ્ન એવો કરવામાં આવ્યો છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધો. તો જ્યારે હું તમને નિયમ ભણાવતો હતો ત્યારે પણ આપણે કંઈક આવો એક એક્ઝામ્પલ ભણ્યા હતા ઘનતા શોધવાનો. તો સોલ્યુશન આપણે જો આનું વિચારીએ તો ડેન્સિટી, ઘનતાનું સૂત્ર તમને ખ્યાલ છે, રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, m ડિવાઈડ બાય v. તો માસ તમને આપેલો છે 5.74 ગ્રામ, 5.74 ગ્રામ ડિવાઈડ બાય વોલ્યુમ છે 1.2. ઓકે, જો આ બંને ભૌતિક રાશિનો આપણે ગુણોત્તર લઈએ તો એ આપણને મળી જશે 4.7833 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, હવે આને આપણે રાઉન્ડ ઓફ કરવાના છે. કયા અંક સુધી રાઉન્ડ ઓફ કરવા જોઈએ? તો બહુ સિમ્પલ છે. બંનેમાં તમે સાર્થક અંક ગણી લો. માસમાં કેટલા સાર્થક અંક છે, તો કે 3. વોલ્યુમમાં કેટલા છે, તો કે 2. બે ભૌતિક રાશિનો શું થઈ રહ્યો છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર? તો અહીંયા જો માસ અને વોલ્યુમનો ભાગાકાર થાય છે. અને જ્યારે ભાગાકાર થતો હોય ત્યારે આપણે શું કરવાનું છે, તો કે જે લઘુત્તમ અંક હોય એને તમારે કન્સિડર કરવાના છે. તો વોલ્યુમમાં કેટલા છે, 2. ફાઇનલ રિઝલ્ટમાં કેટલા આવવા જોઈએ, તો કે 2 સાર્થક અંક આવવા જોઈએ. કોને કોને રિમૂવ કરવા પડશે? 3, 3 અને 8. આને રિમૂવ કરીએ તો અંતિમ રિઝલ્ટમાં આપણે કેટલા સાર્થક અંક મળે? 2. ઓકે, જ્યારે 8 રિમૂવ થાય, 3 રિમૂવ થાય ત્યારે 8માં કોઈ ફેરફાર થવાનો નથી. પણ જ્યારે 8 રિમૂવ થશે ત્યારે 5 કરતાં મોટી સંખ્યા છે, એટલે 7માં તમારે શું કરવું પડશે, તો કે 1 એડ કરવો પડશે. એટલે આપણો ફાઇનલ આન્સર શું આવી જશે? 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આવી રીતે તમે કોઈ પણ દાખલાઓને ગણી શકો છો જેમાં સરવાળો, બાદબાકી અથવા ગુણાકાર, ભાગાકાર ઉપયોગ થતો હોય. સ્વાધ્યાયનો દાખલો ગણીએ એના પહેલા આ બંને દાખલાઓ તમે નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ભણીએ આજે સ્વાધ્યાયનો 2.11 નંબરનો દાખલો. ક્વેશ્ચન છે એ આપણી સામે સાર્થક અંકમાંથી છે અને એને આધીન આપણે ક્ષેત્રફળ અને કદ શોધવાનું છે. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની જાડાઈ, પહોળાઈ અને લંબાઈ આપણને આપેલી છે. લંબાઈ છે 4.234 મીટર, પહોળાઈ છે 1.005 સેન્ટીમીટર. એકચ્યુઅલમાં એ સેન્ટીમીટરની જગ્યાએ મીટર છે, મિસ્ટેક થયેલી છે અહીંયા આગળ. અને જાડાઈ આપેલી છે 2.01 સેન્ટીમીટર. ફરી વખત રિપીટ કરું છું, જે આપણને પહોળાઈ આપી છે એકચ્યુઅલમાં સેન્ટીમીટરમાં નથી, એ મીટરમાં લેવાની છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ અને કદ કેટલું થાય એ આપણે જોવાનું છે. જો આપણે નાની આકૃતિ ડ્રો કરીએ, જે તકતી આપણને આપેલી છે, તો એ આકૃતિ આવી થઈ જશે. આપણે એક નાની આકૃતિ ડ્રો કરીએ જેથી કરીને આપણે સમજી શકીએ જાડાઈ, લંબાઈ અને પહોળાઈને. ઓકે, આવી કોઈ આપણને એક તકતી આપવામાં આવી છે. તકતી માટે LBH આપણને આપેલા છે. તો L એટલે કે લેન્થ થઈ જશે તકતીની, B જાડાઈ થઈ જશે, પહોળાઈ થઈ જશે, અને થિકનેસ તરીકે આપણે ધારો કે T લઈએ તો થિકનેસ થઈ જશે T.
ટી. હવે જે રીડિંગ આપેલા છે એ રીડિંગ જો આપણે અહીંયા નોટ ડાઉન કરીએ તો લેન્થ, પહોળાઈ એટલે કે બ્રીડથ અને થિકનેસ ટી, ત્રણે ત્રણ જો આપણે રીડિંગ લખીએ તો રીડિંગ આપણને કંઈક આવા આપેલા છે 4.234 મીટર, 4.234 મીટર. પછી બ્રીડથ એટલે કે પહોળાઈ આપેલી છે 1.005 મીટર, સેન્ટીમીટર લખેલી છે એને મીટરમાં કન્વર્ટ કરવાનું છે, અને 2.01 સેન્ટીમીટર. ઓકે, હવે આપણે સાર્થક અંકને ધ્યાનમાં રાખીને આ જે તકતી છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે, ટોટલ સરફેસ એરિયા. તો મેં તમને વાત કરી હતી તમારો દાખલો છે એક સરખી એકમ પદ્ધતિમાં હોવો જોઈએ. અહીંયા બે તો આપણને મીટરમાં આપેલા છે, પણ જે થિકનેસ છે એ શેમાં આપી છે? સેન્ટીમીટરમાં. તો એને આપણે શેમાં પહેલા કન્વર્ટ કરવી પડશે? મીટરમાં. સેન્ટીમીટરને તમારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઈડ બાય 100, 100 વડે જો આપણે ભાગી નાખીએ તો અહીંયા આગળ આપણને કેટલા મીટર મળી જશે? તો કે 0.0201 મીટર. ઓકે, તો હવે સાર્થક અંકને ધ્યાનમાં રાખીને આપણે આ દાખલો ગણવાનો છે. તો સૌપ્રથમ સોલ્યુશનમાં ફાઇન્ડ કરીએ આપણે ક્ષેત્રફળ. ફર્સ્ટ વન, ક્ષેત્રફળ. અચ્છા, ટોટલ કેટલી સપાટીઓ હશે? તો જે આપણને અહીંયા આપેલું છે એ ટોટલ સપાટીઓ ગણીએ તો આ રાઈટ હેન્ડ સાઈડ એક્ઝેક્ટ એની સામે લેફ્ટ હેન્ડ સાઈડ, આ બેક સાઈડ એક્ઝેક્ટ આપણી ફ્રન્ટ સાઈડ, આ ટોપ સાઈડ એક્ઝેક્ટ એની નીચેની બોટમ સાઈડ. તો ટોટલ 6 નંબર ઓફ સરફેસ તમને મળી જશે. કઈ કઈ બે સરફેસનું ક્ષેત્રફળ એક સરખું હશે? તો જો આપણે અહીંયા આકૃતિમાં દર્શાવીએ તો આ રાઈટ હેન્ડ સાઈડનું જે ક્ષેત્રફળ તમને દેખાય છે, જે મેં એચ લાઈન કરી છે તે, અને અહીંયા આગળની જે સરફેસ છે સામસામેની બાજુનું ક્ષેત્રફળ કેવું હશે? એક સરખું. તો હું 3 બાજુનું ક્ષેત્રફળ શોધું એને ગુણ્યા કેટલા કરી દઈશ? તો કે 2 કરી દઈશ. તો ટોટલ ક્ષેત્રફળ આપણે કેવી રીતે લખી શકીએ એ જુઓ. તો આ થઈ જશે 2 L × B કરી શકીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પ્લસ B × T કરી શકીએ, પ્લસ એક ભૌતિક રાશિ બાકી રહી L × T, એટલે ફ્રન્ટ સાઈડનું જે ક્ષેત્રફળ છે એટલું જ બેક સાઈડનું ક્ષેત્રફળ હશે. તો ફ્રન્ટ સાઈડનું ક્ષેત્રફળ L × T થઈ જશે. તો આ L × T. તો જેટલું L × B છે એટલે કે અપર સાઈડનું ક્ષેત્રફળ ટોપનું એટલું જ કઈ તરફનું હશે? બોટમનું. × 2 થઈ ગયા. B × T એટલે જે મેં H લાઈન કરી છે એટલે રાઈટ હેન્ડ સાઈડનું ક્ષેત્રફળ એટલું જ કઈ તરફ થઈ જશે? તો કે લેફ્ટ હેન્ડ સાઈડનું ક્ષેત્રફળ. અને L × T એટલે ફ્રન્ટ સાઈડનું જે ક્ષેત્રફળ છે એટલું ક્ષેત્રફળ કઈ તરફ થઈ જશે? બેક સાઈડ. તો ઇન્ટુ મેં કેટલા કરેલા છે? 2. ઓકે, બધાની જો આપણે કિંમત મૂકીએ તો આ થઈ જશે 2 × લેન્થ આપણને કેટલી આપેલી છે? 4.234, 4.234 ઇન્ટુ પહોળાઈ આપણને છે 1.005 આપેલી, પ્લસ ફરી પહોળાઈ તો 1.005 ઇન્ટુ થિકનેસ. થિકનેસ સેન્ટીમીટરમાં નથી લેવાની, ભૂલ નહીં કરતા, મીટરમાં લેવાની છે. તો 0.0201 પ્લસ લેન્થ કેટલી આપેલી છે? 4.3234 ઇન્ટુ થિકનેસ કેટલી આપેલી છે? તો કે 0.0201. ઓકે, આ બધાનું જો તમે સાદુરૂપ આપો તો તમને આન્સર છે એ કંઈક આવો મળી જશે. હું ટોટલ જે આન્સર મળે છે એ બધા જ પોઈન્ટ સાથે લખું તો આન્સર થઈ જશે 8.7209. કેલ્ક્યુલેટરમાં જે આપને સ્ટેપ મળે છે હું લખી દઉં 478. ઓકે, ક્ષેત્રફળ છે અને બધા જ મીટરમાં મેં લખેલા છે તો આનો એકમ શું થઈ જશે? મીટર સ્ક્વેર થઈ જશે. ઇન શોર્ટ, પહેલા તમારે શું કરવાનું છે તો કે જે સિમ્પલ મેથડથી તમે ક્ષેત્રફળ ફાઇન્ડ કરતા હો એ સિમ્પલ મેથડથી તમારે ક્ષેત્રફળ કેલ્ક્યુલેટરની અંદર શોધી લેવાનું છે. હવે સાર્થક અંકને ધ્યાનમાં લો તો ક્ષેત્રફળ છે તો ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ તમે યુઝ કરી શકો. ગુણાકાર ભાગાકારનો નિયમ શું છે? તો બધામાં આપણે સાર્થક અંક ગણી લઈએ. પહેલામાં કેટલા સાર્થક અંક છે? તો કે 3. પહેલાની અંદર કેટલા સાર્થક અંક છે? તો કે 4. બીજાની અંદર પણ કેટલા સાર્થક અંક છે? તો કે 4. ત્રીજાની અંદર કેટલા સાર્થક અંક છે? તો કે 3.
તો જ્યારે ક્ષેત્રફળ શોધતા હો ત્યારે આપેલી ભૌતિક રાશિમાંથી જેમાં મિનિમમ સાર્થક અંક હોય, સિગ્નિફિકન્ટ ફિગર જેમાં મિનિમમ હોય એ કન્સિડર કરવાના છે. એટલે થિકનેસની અંદર 3 સાર્થક અંક છે તો તમારા ફાઇનલ આન્સરની અંદર કેટલા આવવા જોઈએ? તો કે 3 સાર્થક અંક આવવા જોઈએ. તો અહીંયા આપણી પાસે તો બહુ બધા સાર્થક અંક છે. 1 2 3 4 5 6 7 અને 8, ટોટલ 8 સાર્થક અંક છે. એમાંથી કેટલા કરવાના છે? 3. તો 3 એટલે 8 7 અને 2 પછી 0 છે. તો કદાચ 9 4 7 8 આ આખો જ ભાગ જો અહીંયાથી આપણે રિમૂવ કરી દઈએ, આખો જ ભાગ, તો આ ભાગ રિમૂવ થવાથી આ 0 માં કેટલા એડ થશે? 1 એડ થશે. એટલે 0 માંથી 1 થઈ જશે અને 1 ને રિમૂવ કરો તો 2 પર એની કોઈ પ્રકારની અસર થશે નહીં, કેમ કે અહીંયા જે 0 માંથી 1 થવાનો છે એ 5 કરતા તો નાની સંખ્યા છે. તો આનો આન્સર શું થઈ જશે? સાર્થક અંકને ધ્યાનમાં રાખીને ભૂલ નહીં કરતા 8.72 મીટર સ્ક્વેર. કેવી રીતે મેં લખ્યો? તો કે અહીંયા સાર્થક અંક ગણી લો, જે ભૌતિક રાશિ આપેલી છે, જે મિનિમમ સાર્થક અંક હોય એટલા સાર્થક અંક તમારા અંતિમ રિઝલ્ટમાં આવવા જોઈએ, જે ક્ષેત્રફળનું હશે તે. તો આ ક્ષેત્રફળ આપણે જો તમે અહીંયાથી આન્સર લખીને છોડી દેશો તો આપણો આન્સર ખોટો પડશે. સાર્થક અંકને ધ્યાનમાં રાખીને ક્ષેત્રફળ થઈ જશે 8.72 મીટર સ્ક્વેર. હવે આપણે કદની ગણતરી કરીએ, જે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે તે. ઓકે, જો કદની વાત કરીએ તો સેકન્ડ છે કદ. કોઈ પણ તકતી હોય જેની લંબાઈ પહોળાઈ અને જાડાઈ હોય તો કદ કેવી રીતે ગણી શકીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. તો આ થઈ જશે L × B × T. ઓકે, બધાની આપણે જો કિંમતો મૂકીએ તો લેન્થ આપણી પાસે આપેલી છે 4.234 ઇન્ટુ બ્રીડ્થ આપેલી છે 1.005 ઇન્ટુ થિકનેસ આપેલી છે 0.0201. ઓકે, આને જો આપણે સરખી રીતે ગણતરી કરીએ તો એ આન્સર આપણને મળી જશે 0. કેલ્ક્યુલેટર તમારી પાસે હોય, તમે કેલ્સીમાંથી દાખલો ગણીને આન્સર લખજો. હું લખું તે લખી દેતા નહીં. 0.0855289. હવે આનો એકમ શું થઈ જશે? તો આનો એકમ તમે જુઓ, લેન્થ પછી બ્રીથ અને થિકનેસ, મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર. તો કદનો એકમ શું થઈ જાય? મીટર ક્યુબ. ઓકે, હવે કેટલા સાર્થક અંક આપણે ધ્યાનમાં લેવા તે. તો સિમ્પલ, કદ તો ગુણાકાર જ છે બધી ભૌતિક રાશિનો. જે મિનિમમ સંખ્યાના સાર્થક અંક હોય એ ધ્યાનમાં લેવાના. પહેલામાં 4, બીજામાં 4, ત્રીજામાં 3. તો આપણે સાર્થક અંક કેટલા આવવા જોઈએ? 3 સાર્થક અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરવાનું છે. ઓકે, 3 સાર્થક અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરીએ તો કોને કોને કાઢવા પડશે? તો આપણે કાઢવા પડે 2, 8 અને 9. ચલો, સૌપ્રથમ 9 ને કાઢો. 9 નીકળે તો 8 માંથી કેટલા થઈ જશે? 9. ફરી એ 9 નીકળે તો 2 માંથી કેટલા થઈ જશે? 3. એ 3 નીકળે તો 5 માં કોઈ ફેરફાર થાય? તો કે નહીં, કેમ કે 3 એ 5 કરતા નાની સંખ્યા છે. ઇન શોર્ટ 2, 8, 9 જો આપણે કાઢી નાખીએ તો આ 5 માં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો આપણો આન્સર શું આવી જશે? સાર્થક અંકને ધ્યાનમાં રાખીને 0.0855 મીટર ક્યુબ. તો ક્ષેત્રફળ અને કદ શોધવાનો કોઈ પણ દાખલો છે એમાં તમારે મિનિમમ સંખ્યાના જે સાર્થક અંકો હોય એ ધ્યાનમાં લેવાના છે. તો સરખી રીતે દાખલાને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, સાર્થક અંકમાં આપણે સ્વાધ્યાયના 2 દાખલા જોઈએ. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ મળે છે. અહીંયા આગળ 2.300 લખેલું છે, તમારે ત્યાં 2.3 કિલોગ્રામ કરવાનું છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. તો આપણે 2 પ્રશ્નો કરવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે, બોક્સનું કુલ દળ કેટલું થશે? અને સેકન્ડ ક્વેશ્ચન છે, યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો થશે? તો સૌપ્રથમ આપણે બધા જે દળ આપેલા છે એ દળ આપણે અહીંયા આગળ લખીએ. બોક્સનું જે દળ છે બોક્સનું દળ એને ધારો કે આપણે M1 કહીએ તો એ દળ આપણને આપેલું છે 2.3 કિલોગ્રામ. 2.300 કિલોગ્રામ છે, ત્યાં આગળ 2.3 કિલોગ્રામ તમારે કરવાનું છે. પછી સોનાના ટુકડાનું દળ, સોનાના
ટુકડાનું દળ, એકનું દળ આપણે M2 કહીએ તો એ આપણને આપેલું છે 20.15 ગ્રામ, 20.15 ગ્રામ, અને બીજા એક ટુકડાનું દળ આપણને આપવામાં આવ્યું છે 20.17 ગ્રામ. ઓકે, આ આપણી સામે ડેટા આપેલો છે. હવે જે એણે પ્રશ્ન કર્યો છે એમાં પહેલો પ્રશ્ન છે બોક્સનું કુલ દળ કેટલું થશે. તો બોક્સનું દળ કેટલું છે 2.3 કિલોગ્રામ, અને એની અંદર આપણે બે સોનાના ટુકડા રાખીએ છીએ M2 અને M3. તો હવે ટોટલ આપણે જો વજન કાંટાની વાત કરીએ તો એ કંઈક આવી રીતે થઈ જશે. ધારો કે કોઈ વજન કાંટો છે અને એની અંદર આપણે એક બોક્સ, એના ઉપર આપણે એક બોક્સ રાખી દઈએ, આવી રીતે એક બોક્સ રાખી દઈએ, અને આ બોક્સની અંદર આપણે બીજા બે સોનાના ટુકડા રાખેલા છે. તો આખું બોક્સ ખાલી હતું ત્યારે દળ કેટલું છે M1, એકનું દળ M2, બીજાનું દળ M3. તો ટોટલ તુલા ઉપર જે દળ આવવાનું છે ટોટલ કેટલું થઈ જશે તો કે ત્રણેયના સરવાળા જેટલું. પણ અહીંયા આગળ શું એક તકલીફ થવાની એ હું તમને કહું, કિલોગ્રામનો સરવાળો ક્યારે ગ્રામ સાથે થઈ શકે નહીં. કાં તો સંપૂર્ણ ડેટાને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવો પડે અથવા તો સંપૂર્ણ ડેટાને કિલોગ્રામમાં કન્વર્ટ કરવો પડે. હું અહીંયા આગળ સંપૂર્ણ ડેટાને કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઉં છું. જ્યારે પણ ફિઝિક્સનો કોઈ પણ એક્ઝામ્પલ આપણે ગણીએ ત્યારે હંમેશા કોઈ એક એકમ પદ્ધતિમાં તમારે દાખલો ગણવાનો હોય, કાં તો CGS કાં તો SI સિસ્ટમ. પણ SI સિસ્ટમ અને CGS બંનેનો સરવાળો ક્યારેય શક્ય છે નહીં. તો હું બાકીના જે સોનાના ટુકડાનું દળ છે એને કન્વર્ટ કરી દઉં કિલોગ્રામમાં. ગ્રામને તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ભાગી દેવાનું તો કે 1000 વડે, કેમ કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય છે 1000 ગ્રામ થાય છે. તો M2 અને M3 ને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ તો આ થઈ જશે 0.02015 કિલોગ્રામ, 1000 વડે ભાગીએ એટલે, અને આ થઈ જશે 0.2017 કિલોગ્રામ. ઓકે, હવે આપણે એ પ્રશ્નનો આન્સર આપીએ. બોક્સનું કુલ દળ, બોક્સનું કુલ દળ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે બોક્સનું પોતાનું દળ M1 પ્લસ બંને સોનાના ટુકડાના દળનો સરવાળો. તો આ થઈ જશે 2.3, આ થઈ જશે 0.02015 પ્લસ 0.02017. ઓકે, આ બધાનો જો આપણે સરવાળો કરીએ તો આપણો આન્સર છે એ કંઈક આવી જશે 2.34032 કિલોગ્રામ. ઓકે, હવે આ આન્સર કેટલો વેલિડ છે એ આપણે જોઈએ. અહીંયા આપણે સિમ્પલ સરવાળો કરવાનો નથી, આપણે સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખીને સરવાળો કરવાનો છે. તો સાર્થક સંખ્યાનો સરવાળાનો નિયમ યાદ કરો તમે. પોઈન્ટ પછી જેટલા ઓછા દશાંશ પ્લેસ હોય, આંકડાઓ હોય, એટલા આંકડાઓ તમારે ક્યાં આવવા જોઈએ તો કે લાસ્ટ આન્સરની અંદર આવવા જોઈએ. જો આપણે આમાં પોઈન્ટ પછી જોઈએ દશાંશ ચિહ્ન પછી તો કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે તો કે 1. આમાં કેટલા સાર્થક અંકો છે તો કે 1, 2, 3 અને 4. બીજામાં 1, 2, 3 અને 4. લેફ્ટ હેન્ડ સાઈડના 0 ક્યારેય કાઉન્ટ થતા નથી. તો દશાંશ ચિહ્ન પછી મિનિમમ નંબર ઓફ સિગ્નિફિકન્ટ ફિગર કેટલા થશે તો કે 1. ક્યાં આગળ તો કે 2.3 કિલોગ્રામમાં. તો પોઈન્ટ પછી એટલા જ સિગ્નિફિકન્ટ ફિગર તમારા લાસ્ટ આન્સરની અંદર આવવા જોઈએ. આપણા આન્સરમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે પોઈન્ટ પછી તો કે 1, 2, 3, 4 અને 5. કેટલા હોવા જોઈએ તો કે 1, કેમ કે અહીંયા પોઈન્ટ પછી કેટલા છે તો કે 1 જ સિગ્નિફિકન્ટ ફિગર છે. તો આપણે જો આને રાઉન્ડ ઓફ કરીએ તો કેટલા થઈ જશે તો કે 2 નીકળી જાય તો 3 પર એની કોઈ અસર નહીં થાય, 3 નીકળી જાય તો 0 પર અસર નહીં થાય, 0 નીકળી જાય તો 4 પર અસર નહીં થાય, અને 4 નીકળી જશે તો 3 પર કોઈ પ્રકારની અસર નહીં થાય. ઇન શોર્ટ અહીંયા કેટલો આન્સર આવી જશે તો કે 2.3 કિલોગ્રામ. તો આ આપણે આન્સર સાર્થક સંખ્યાના સરવાળાનો જે નિયમ હતો એને ધ્યાનમાં રાખીને અહીંયા મેં આન્સર લખેલો છે. પોઈન્ટ પછી જે સંખ્યામાં મિનિમમ સિગ્નિફિકન્ટ ફિગર હોય એટલા સિગ્નિફિકન્ટ ફિગર એટલે કે સાર્થક અંક તમારા ફાઇનલ આન્સરની અંદર આવવા જોઈએ. પછી બી આન્સર આપણે મેળવીએ. ઓકે, બી આન્સરમાં આપણે એવું કહેવામાં આવ્યું છે બી ક્વેશ્ચનની અંદર કે બંને સોનાના ટુકડાઓ જે છે એમાં દળનો તફાવત કેટલો થાય તે. તો એનો આન્સર થઈ જશે દળનો તફાવત
આપણે ગ્રામમાં આપીએ તો પણ ચાલે, કિલોગ્રામમાં લેવાની જરૂર નથી. તો અહીંયા આપણે તફાવત લખીએ M3 માઇનસ M2. તો M3 કેટલા છે? તો કે 20.17 માઇનસ 20.15. તો આ થઈ જશે 20 માઇનસ 20 એટલે 0. 0.1 માઇનસ 1 એટલે 0. 7 માઇનસ 5 એટલે 2 ગ્રામ. હવે આમાં કોઈ ચેન્જ કરવાની જરૂર પડશે ખરા? તો કે અગેન બાદબાકી થાય છે. સરવાળા અને બાદબાકી માટે નિયમ કેવો છે? એક સરખો છે. ઓકે, તો બાદબાકી જેમની થાય એમાં પોઈન્ટ પછી તમે સાર્થક અંક ગણો. 20.17 માં પોઈન્ટ પછી સાર્થક અંક કેટલા છે? 2. 20.15 માં પોઈન્ટ પછી સાર્થક અંક કેટલા છે? 2. તો આપણા ફાઇનલ આન્સરની અંદર પોઈન્ટ પછી કેટલા આંકડાઓ આવવા જોઈએ? તો કે 2 આંકડાઓ આવવા જોઈએ. તો 0 અને 2 કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. તો આપણો ફાઇનલ આન્સર તફાવતમાં કેટલો આવી જશે? તો કે 0.02 ગ્રામ. આના પછી આગળ સ્વાધ્યાયનો 2.13 નંબરનો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય 2.13. ઓકે, તો પહેલા આપણે ક્વેશ્ચન સમજીએ. ઓકે, ક્વેશ્ચન આપણી સામે આવો કંઈક છે. એક ભૌતિક રાશિ P નો માપન યોગ્ય 4 ભૌતિક રાશિ A, B, C અને D સાથેનો સંબંધ આ મુજબ છે. એટલે આપણે P ભૌતિક રાશિનો એક સંબંધ આપી દેવામાં આવ્યો છે. એ સંબંધ હું અહીંયા લખી દઉં. P ઇઝ ઇક્વલ ટુ જે આપવામાં આવ્યો છે તે P ઇઝ ઇક્વલ ટુ A ક્યુબ B સ્ક્વેર હોલ ડિવાઈડ બાય રૂટ C ઇન્ટુ D. A, B, C અને D માં પ્રતિશત ત્રુટિ તમને આપી છે 1%, 3%, 4% અને 2%. તો P માં પ્રતિશત ત્રુટિ શોધો. આ આપણો પહેલો પ્રશ્ન થયો. બરાબર, 4 ભૌતિક રાશિ જે છે એમાં જે પ્રતિશત ત્રુટિઓ આપેલી છે એ હું ત્રુટિ અહીંયા લખી દઉં. તો A ની પ્રતિશત ત્રુટિ આપણને આપેલી છે 1%. પછી B ની પ્રતિશત ત્રુટિ આપણને આપવામાં આવી છે 3%. પછી C ની પ્રતિશત ત્રુટિ આપણને આપવામાં આવી છે 4%. ક્વેશ્ચનની અંદર જ આપેલી છે. અને D ભૌતિક રાશિની પ્રતિશત ત્રુટિ આપણને આપવામાં આવી છે 2%. ઓકે, તો P માં પ્રતિશત ત્રુટિ કેટલી છે એ આપણે શોધવાની છે. એના પછી બીજો એક દાખલો પણ એમાં જ છે. તો પહેલા આપણે ફર્સ્ટનો આન્સર આપીએ. હવે ત્રુટિમાં ઘાતાંકનો નિયમ આપણને ખ્યાલ છે. ઉપરની જે ઘાત હોય એ ક્યાં આવી જશે? આગળ. અને જેની ઘાત હોય એનો ત્રુટિ તમારે સાપેક્ષ ત્રુટિ લખવાની છે. તો P માં પ્રતિશત ત્રુટિ, P માં પ્રતિશત ત્રુટિ. તો આપણી પાસે સાપેક્ષ ત્રુટિનો નિયમ છે. સાપેક્ષ ત્રુટિ શું થઈ જશે? ડેલ્ટા P ડિવાઈડ બાય P. પ્રતિશત કરવું હોય તો કેટલા વડે ગુણી દેવાનું? તો કે 100 વડે ગુણી દેવાનું. તો ઇન્ટુ 100. તો આ સામા આન્સર આવી જશે પર્સન્ટેજમાં. તો ઉપરની ઘાતને આગળ લઈ લો. તો આ થઈ જશે 3 ઇન્ટુ ડેલ્ટા A ડિવાઈડ બાય A પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા B ડિવાઈડ બાય B પ્લસ C ની કેટલી ઘાત કહેવાય? તો કે 1/2. બરાબર, ક્યારેય ત્રુટિઓની બાદબાકી થાય નહીં. કદાચ તમે અંશમાં લઈ જાઓ તો C રેસ ટુ માઇનસ 1/2 થાય, પણ તમારે તો અહીંયા કઈ સાઇન મૂકવાની છે? પ્લસ જ મૂકવાની છે. તો આ થઈ જશે 1/2 ડેલ્ટા C ડિવાઈડ બાય C પ્લસ D ની એક ઘાત છે, એક લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી શકો ડેલ્ટા D ડિવાઈડ બાય D. ઓકે, બધાની આપણે કિંમત મૂકીએ તો આ થઈ જશે 3 ઇન્ટુ ડેલ્ટા A ડિવાઈડ બાય કેટલા પર્સન્ટ છે? તો કે 1% પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા B બાય B કેટલા પર્સન્ટ છે? તો કે 3% પ્લસ 1/2 ઇન્ટુ ડેલ્ટા C બાય C કેટલા પર્સન્ટ છે? 4% પ્લસ ડેલ્ટા D બાય D કેટલા પર્સન્ટ છે? તો કે 2%. એકચ્યુઅલી આના તમે ઇન્ટુ 100 કરી દો, કેમ કે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે 100 કરેલા છે. તો આ હોલ ઇન્ટુ આપણે કેટલા કરી શકીએ? તો કે આને ઇન્ટુ 100 કરી દે એટલે પર્સન્ટેજમાં થઈ જાય. ઓકે, તો આ થઈ જશે 3% પ્લસ 3 ઇન્ટુ 2 6% પ્લસ આ થઈ જશે 2% પ્લસ 2%. આગળ આપણે વાત કરીએ તે પ્રમાણે કઈ ભૌતિક રાશિ સૌથી વધારે ત્રુટિ
પી ભૌતિક રાશિમાં ઉમેરશે. તો અહીંયાથી તમારે ડાયરેક્ટ આન્સર નથી આપી દેવાનો, કેમ કે સીની પર્સન્ટેજ ત્રુટિ વધારે છે. તો એમ નથી કહી દેવાનું કે સી ભૌતિક રાશિ છે એ પીમાં સૌથી વધારે ત્રુટિ ઉમેરશે. તમારે ફાઇનલ આના પરથી કરવાનું છે, જે આગળ આપણે દાખલામાં ઓલરેડી ભણેલા છીએ. તો 6% ત્રુટિ કોણ ઉમેરે છે? તો કે બી ભૌતિક રાશિ. બરાબર. એટલે આ જે તમને સાપેક્ષ પ્રતિશત ત્રુટિ આપી છે એના પરથી ક્યારેય આન્સર આપવાનો નહીં. તમને જો માત્ર આટલો પ્રશ્ન કરે છે કે પીમાં કઈ ભૌતિક રાશિ સૌથી વધારે ત્રુટિ ઉમેરશે, તો કોઈએ આના પરથી આન્સર નથી આપવાનો 4%. તમારે અહીંયા જોવાનું છે આ 6% મળે છે. 6% એટલે કઈ ભૌતિક રાશિ? તો કે બી. એનો મતલબ કે બી ભૌતિક રાશિ પીમાં સૌથી વધારે ત્રુટિ ઉમેરે છે. તો આનો આપણે સરવાળો કરીએ. 3 + 6 9 + 4 13%. એટલે પીમાં પ્રતિશત ત્રુટિ કેટલા પર્સન્ટેજ મળી ગઈ આપને? 13%. હજુ આપણને એક ક્વેશ્ચન કરવામાં આવ્યો છે અહીંયા આગળ. આપણે ક્વેશ્ચન જોઈએ. ઓકે, સેકન્ડ આવો કીધું છે કે જો ઉપરયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો પીનું મૂલ્ય આપને 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? બરાબર. હવે આ જે ત્રુટિ આપણને મળી ગઈ છે, બરાબર, પી ની અંદર પ્રતિશત ત્રુટિ, આ મુજબ જો આપણે ગણતરી કરીએ, આપણે ગણતરી કરવાની નથી, આપણે ડાયરેક્ટ કરીને આપેલી જ છે. તો પી નું મૂલ્ય આપણને શું મળે છે? તો અહીંયા આગળ પી નું મૂલ્ય આપણને મળે છે, પી નું મૂલ્ય મળે છે 3.763. આટલું મળે છે. હવે પ્રશ્ન એવો કર્યો છે કે તમે ઉપરના રિઝલ્ટનો ઉપયોગ કરીને આ પીને કેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરી શકો? તો 13% એ જો પર્સન્ટેજ આપણે રિમૂવ કરીએ તો અહીંયા આગળ હું કેટલા લખી શકું? તો અહીંયા આગળ હું લખી શકું 0.13. તો પીની સાપેક્ષ પ્રતિશત ત્રુટિમાં અથવા તો સાપેક્ષ ત્રુટિમાં તમને કેટલા સાર્થક અંક જોવા મળે છે? તો કે 1 અને 3 એટલે કેટલા સાર્થક અંક છે? 2. તો પી ને તમારે કેટલા સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડે? તો કે 2 સાર્થક અંક સુધી. પીમાં ત્રુટિમાં કેટલા સાર્થક અંક? ફરી રિપીટ કરું, 2 સાર્થક અંક. અહીંયા લખી દઉં. અહીંયા આગળ સાર્થક અંકની સંખ્યા કેટલી છે? તો કે આ સાર્થક અંક છે 2. તો પીમાં પણ સાર્થક અંક કેટલા હોવા જોઈએ? જેટલા ત્રુટિમાં હોય એટલા જ મેઇન ભૌતિક રાશિમાં હોય, અથવા જેટલા મેઇન ભૌતિક રાશિમાં હોય એટલા ત્રુટિમાં હોય. તો ત્રુટિમાં આપણી પાસે 2 સાર્થક અંક છે, તો મેઇન ભૌતિક રાશિમાં 2 સાર્થક અંક હોવા જોઈએ. તો 2 સાર્થક અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરીએ. અત્યારે કેટલા સાર્થક અંક છે? તો કે 4 3 7 6 3. આપણે 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 3 નીકળે તો 6 પર કોઈ પ્રકારની અસર થશે? તો કે નહીં, કેમ કે આ સંખ્યા 5 કરતા નાની, તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી. પણ 6 નીકળે તો 5 કરતા મોટી સંખ્યા છે, તો આગળની સંખ્યામાં તમારે 1 એડ કરવાનો. એટલે આ આન્સર કેટલો આવી જશે? તો કે 3.8. ઇન શોર્ટ તમારે પીનું જે મૂલ્ય છે એ કેટલા સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડે? 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. તો સરખી રીતે બંને દાખલાઓને તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ.